તલવારબાજી બની આકર્ષણનું કેન્દ્ર। આ શોભાયાત્રામાં રાજુલા શહેરની ડિજિટલ શિક્ષણ આપતી એકમાત્ર કાન્હા વિશ્વવિદ્યાલયની શાળાની નાની નાની દીકરીઓ દ્વારા આ શોભાયાત્રામાં તલવારબાજી કરવામાં આવી અને આ તલવારબાજી સમગ્ર શોભાયાત્રામાં એક આકર્ષણનું કેન્દ્ર બનેલું। સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। તેમાં અમારી સ્કૂલ કાન્હા વિશ્વવિદ્યાલયની દીકરીઓએ તલવારબાજીનો રાસ રમી અને અભિવૃદ્ધિ કરી છે। તો આ શોભાયાત્રામાં અમને સરસ મજાનું આવું ભાવભર્યું આમંત્રણ આપ્યું, જેનો સ્વીકાર કરી અને અમારી દીકરીઓએ સરસ મજાની તલવારબાજી રમી છે। તે બદલ વિશ્વ હિન્દુ પરિષદનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। તો સૌ કોઈને જય શ્રી કૃષ્ણ। આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આજે અનેરો રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો, તેમાં સૌપ્રથમ તો અમારી જેવી દીકરીઓ કે જે ઘરમાં રહી અને શીખી નથી શકતી, બહારનું વાતાવરણ જોઈ નથી શકતી, તેનામાં રહેલી કળાને બહાર લાવવા માટે એક પ્રયાસ કર્યો છે અને તેમાં સૌ અમે ભાગીદાર બન્યા છે। એ બદલ સૌપ્રથમ તો હું વિશ્વ હિન્દુ પરિષદની ખૂબ જ આભારી છું। અમે સૌ કોઈ બાળાઓ દ્વારા અમારા સાહેબ શ્રી વિપુલભાઈ હરિયા દ્વારા શીખવેલ તલવારબાજીનો અમે સૌ કોઈએ એક કહી શકાય કે એક શું કહેવાય કે આપણા અંદરની કળા બહાર કાઢી છે, તો એક કળા બહાર કાઢી છે। અને હું બીજી સર્વે કોઈ નાની દીકરીઓને, મારી બહેનોને વિનંતી કરું છું કે આપણા અંદર રહેલી કળાને બહાર કાઢવી જોઈએ। એવું જરૂરી નથી કે હું કાંઈ ન કરી શકું, આઈ કેન ડુ ઇટ એનીથિંગ, આપણે બધું જ કરી શકીએ છીએ। બસ જરૂર છે તો એક મીઠા ટહુકાની। જય શ્રી કૃષ્ણ।